થયો ને ત્યારે પણ ગાયના દૂધની જરૂર પડી હતી, ત્યારે ગાયના ઘીની જરૂર પડી હતી. એટલે ગાય વગર બધું જ અધૂરું છે. પણ પરિસ્થિતિ એવી છે કે આજે ગાય દુઃખી છે. કેટલા ફોટા મેં જોયા છે કે નાનકડું વાછરડું ને ગાય એને કોઈ ટક્કર મારીને જતું રહે છે. સાહેબ, કોઈને દયા આવતી નથી. કોઈની દુકાનની બહાર, કોઈની સોસાયટીની બહાર ગાય આમ તરફડિયા મારતી હોય, સાહેબ વાછરડું ગુજરી જાય છતાં આખી સોસાયટીને દયા આવતી નથી. શું તમારા વડીલોના ફક્ત ક્રિયા જ્યારે થાય અને ત્યારે એની પૂંછડી પકડવા પૂરતી જ ગાય રહી ગઈ છે? કેટલા યજ્ઞો થાય છે, કેટલા આંદોલન થાય છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવું છે. પહેલા તો સમજી લો કે સાહેબ ગાય કોઈ પ્રાણી નથી, ગાય તો માતા છે. ગાય તો માતા છે. અંગદે રાવણને કીધું તું કે જેને તું માણસ સમજે છે એ નર નથી, એ તો નારાયણ છે. એ જ રીતે ગાય કોઈ પશુ નથી, ગાય તો માતા છે. એ ગૌ માતાની પણ સેવા કરો. જન્મ આપનારી માં, ધરતી માં અને ગાય માતા, એને વફાદાર રહો. અને હું ખાસ કહીશ કે આંદોલનો કરવાથી કશું જ ન ઉકળે, એનાથી કશું થાય એમ નથી. મોટા મોટા યજ્ઞો કરવાથી ગાય બચવાની નથી. આટલા બેઠેલા છે એમાં કેટલા જણા ગાયનું દૂધ ઘરે લાવીને પીવો છો? એ કહો. આટલી સંખ્યામાં ફક્ત 3 જણાના ઘરે ગાયનું દૂધ આવે છે. 3 જ જણા ગાયનું દૂધ પીવે છે. હવે એક ખાસ સાંભળજો કે જ્યાં સુધી ગાયનું દૂધ પીવાનું આપણે બધા ચાલુ ન કરીએ ત્યાં સુધી ગાયની ડિમાન્ડ વધવાની નથી. જો એક વખત ડિમાન્ડ વધશે ને તો કોઈ ગાયને કતલખાને મોકલશે નહીં. ગાયને બચાવવાની જરૂર છે. પણ બધાને ભેંસનું દૂધ જોઈએ, ઝાડું આવે ને. તમે જોજો, ગાયનું બચ્ચું ચંચળ હોય, એનો જન્મ થાય ને એટલે ઉછળતું કૂદતું રમતું થઈ જાય. ભેંસનું હવે આપણે આપણા બાળકોને દૂધ પીવડાવીએ છીએ ભેંસનું, પછી તો એવી ગાય માતા, એનો અવશ્ય સન્માન કરજો. ફક્ત સંતો ને બ્રાહ્મણો ને આવા કેટલા સંઘોને એટલા જ ખાલી ભેગા થઈને પ્રયત્ન કરશે તો ક્યારેય ગાય માતા બચવાની નથી. લીગલી કેટલા કતલખાના ચાલે છે અને ઇલીગલ પણ કેટલાય કતલખાના ચાલે છે. અને એ ચાલે એનું કારણ છે કે ગાય દૂધ આપતી બંધ થાય એટલે ખેડૂતને પણ ચારો મોંઘો પડે. એ ચારો ખવડાવી શકતો